પંચમહાલ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઘોગંબા તાલુકા મથકે કરવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્ય વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તો મુખ્ય મહેમાન જેઠાભાઈ આહિરે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે દેશનો વિકાસ ખૂબ જ હરણફાળે થઈ રહ્યો છે અને તેમાં સૌ નાગરિકે સહકાર આપવાની જરૂર છે. તો ઉપસ્થિત સર્વ મહાનુભાવો દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કાર્યક્રમમાં ચોતરફ તિરંગાને આન બાન શાંતિ ફરકાવવામાં આવ્યો હતો. તો વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ કાર્યક્રમો પ્રદર્શિત કરાયા હતા. તો આ કાર્યક્રમમાં જિલ્લામાં ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા 15 જેટલા અધિકારી કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમમાં સંસદ સભ્ય રાજપાલસિંહ જાદવ, ગોધરાના ધારાસભ્ય સી.કે. રાહુલજી, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, સરપંચો, ઘોગંબા તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા સમગ્ર અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો ઘોગંબા તાલુકા વહીવટીતંત્ર દ્વારા સમગ્ર કાર્યક્રમની દેખભાળ રાખી સુંદર આયોજન કરાઈ રહ્યું હતું. તો કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ જિલ્લા કલેક્ટર આશિષ કુમાર દ્વારા માળખાકીય સુવિધાઓની ચર્ચા કરાઈ હતી. તો સમસ્ત કાર્યક્રમમાં ઘોગંબા ગામના નાગરિકો, વડીલો, આગેવાનો, માતાઓ, બહેનોએ, પત્રકારો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આજ રોજ 78માં સ્વતંત્ર દિવસના નિમિત્તે 15મી ઓગસ્ટ દેશ આઝાદ થયો હતો. એ દિવસની આજે ધામધૂમથી ઘોગંબા મુકામે ઉજવણી કરવામાં આવી છે અને ઘોગંબામાં જિલ્લા વહીવટીતંત્ર, તાલુકાના તમામ કાર્યકર્તાઓ, જિલ્લાના કાર્યકર્તાઓ, તમામ વહીવટીતંત્રના અધિકારીઓ સર્વે હાજર રહીને ઉલ્લાસપૂર્વક આજે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી છે. અને આજે ખૂબ જ આનંદનો માહોલ આખા દેશમાં, દુનિયામાં અને આખા ગુજરાતની અંદર પણ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સરકારમાં, માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં, માન્ય અમિતભાઈ સાહેબના નેતૃત્વમાં ખૂબ જ સ્વતંત્ર દિનની ઉજવણી સારી રીતે થાય છે. જય હિન્દ, જય ખોડિયાર, ભારત માતા કી જય, વંદે માતરમ. યોગેશ કનોજિયા સાથે CN24 ન્યૂઝ, ઘોગંબા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.